સુપર 6 સાથે હું છું નીરુ। આજના દિવસભરના ટ્રેન્ડિંગ ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ સાથે આપણે શરૂઆત કરીશું સુપર 6 ની। આજના 6 મુદ્દાઓની વાત કરવાની છે અને ગુજરાતમાં સતત વકરતા જતા રોગચાળાને કારણે કેવી વિકટ સ્થિતિ ઊભી થઈ છે તેની વાત કરીશું। સાથે જ બેફામ બનેલા અસામાજિક તત્વોએ મચાવેલો આતંક પણ આપને બતાવીશું। વાત કરવાની છે એક એવા ગામની કે જે 17મી સદીમાં જીવે છે, તો લેબનોન કેવી રીતે લોહીલુહાણ થયું તેના દ્રશ્યો પણ તમને બતાવીશું। સાથે જ વાત કરીશું ભયંકર ભૂખમરાએ હાથી પર સર્જેલા સંકટની। સૌપ્રથમ આવો નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત ગુજરાતમાં બેકાબૂ બની રહેલા રોગચાળાની કરવાની છે। ડબલ ઋતુની શરૂઆત સાથે જ રોગચાળો પણ કેવી રીતે ડબલ થઈ ગયો છે તેની છણાવટ કરીશું। સપ્ટેમ્બરમાં જ અત્યાર સુધીમાં વિવિધ બીમારીના 10,000 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં કેવી દોડધામ મચી છે તે પણ જોઈશું। બીજા મુદ્દામાં વાત અસામાજિક તત્વોના આતંકની કરવાની છે। સામાન્ય બાબતમાં વેપારી અને રાહદારીને માર મરાયો। ગુજરાતમાં ફરી એક વખત એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જે જોઈને ચોક્કસ સવાલ ઉઠે કે લુખ્ખાઓને કાયદાનો ડર કેમ નથી। ત્રીજા મુદ્દામાં જોઈશું વિકાસથી વંચિત એક એવું ગામ કે જે જોઈને તમને પણ લાગશે કે આ ગામ 21મી સદીનું નહીં પણ 17મી સદીમાં જીવે છે। અહીંના લોકો એવી હાલાકી વેઠી રહ્યા છે કે જેની તમે કલ્પના સુદ્ધા ન કરી શકો। ચોથા મુદ્દામાં વાત જિંદગીની જીતની। રાજસ્થાનમાં બોરવેલમાં પડેલી બાળકીને બચાવવા 18 કલાક સુધી મેરેથોન રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું। બાળકી તો બચી ગઈ, પરંતુ જે રીતે ખુલ્લા બોરવેલ અને ખુલ્લી ગટરો જોખમી બની રહ્યા છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। પાંચમા મુદ્દામાં આપણે વાત કરીશું લોહીલુહાણ બનેલા લેબનોનની। પેજરની પીડા શમે એ પહેલા તો વોકી ટોકી અને સોલાર સિસ્ટમમાં એવા બ્લાસ્ટ થયા કે લોકો રીતસર થથરી રહ્યા છે। ઇઝરાયેલે કેવી રીતે માસ્ટર પ્લાનને અંજામ આપ્યો તેની મહત્વની વાતો પણ તમને જણાવીશું। અને સુપર 6માં અંતમાં વાત કરવાની છે ભયંકર ભૂખમરાને કારણે હાથી પર સર્જાયેલા સંકટની। ઝિમ્બાબ્વેમાં 4 દાયકાનો સૌથી ભીષણ દુકાળ પડ્યો છે અને હવે નોબત એવી આવી છે કે માણસોને જીવતા રાખવા હાથીઓની કરાશે કતલેઆમ।